ચાલ કરું. બસ બસ બરાબર મારો ઉતાર લે. આનો બે ભૈયાનો ફોટો કર. તો ચમસા મારું મેળા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ફટાફટ જઈને જોતા આવજો અને આજના વ્લોગમાં પૂરેપૂરો સપોર્ટ કરજો. હાલ આપણે આવી જઈએ છીએ ગિરનાર. આ દેખાય તમને ગિરનાર પહાડ. જો વાદળ વાદળ છે એટલે દેખાતા નહીં. આ ગિરનાર છે અને હવે આટલા પર બધા બુંદાવાળા આવી જાય છીએ. જે ચડવાના હતા એ તો ઉપર ચડવા માટે નીકળી જઈએ છીએ. આપણે ઉપર ચડવાનું નહીં. આપણો વેકન નેચર ફરવાનું છે, પ્રાણી સંગ્રહાલય ને એવું વ્લોગમાં બનાવ્યો હું બતાવું તમને. તો મિત્રો હાલ આપણે આવી જઈએ છીએ દામોદર કુંડ. આ આપણો દામોદર કુંડ જો વરસાદમાં નવું પાણી ભરાય હોય તે આવે એ વરસાદ તો આ પાણી હાલ જે છે અને આ આપણે બધો ગુદલા વાળો ત્યાં ધોવાનું ચાલુ છે. બ્લોગમાં બનાવ્યા છે છેલ્લે સુધી તમને આખું ગિરનાર બતાવવાનું છે બ્લોગમાં ટોટલી જોતા રહી ગયો. તો મિત્રો આપણે આવીએ છીએ ગાયત્રી મંદિરે. આજ ઉપર દેખાય આપણું ગાયત્રી મંદિર અને હાલ આપણે ઉપર ચડીએ છીએ. જો આ બધા બોતલાવાળા ઉપર ચડું છે દર્શન કરવા માટે. જો હું દર્શન કરાવું તમને બે વિશાલભાઈ. તો મિત્રો દર્શન કરી બહાર આવી જઈએ છીએ મંદિરની. આપણો ભૂતનાવાળો બેઠો છે આટલો ના છોકરા એટલે રમા મંદિર છે. જુઓ લોકેશન જોરદાર છે. જુનાગઢ આવો તો જગ્યાની મુલાકાત લે છે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ ગોપાલધામ મંદિરે. આપણું ગોપાલધામ મંદિર અને આ ઉપરની સાઈડમાં દેખાજો તમને ડુંગર દેખાતો હોય તો આ ડુંગર છે અને આ રહ્યું આપણું મંદિર ગોપાલધામ મંદિર. જો હું દર્શન કરાવું તમને આગળ. તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ નરસિંહ મહેતાનું ઘર. એટલે કે ચોકન નરસિંહ મહેતા રહેતા. એટલે આ રસ્તો રહ્યો આપણા બારનો અસલ ચોરો ચોકન ગોપી ઘાસ લેતી. દર્શન કરી લઈએ તમે પણ. નરસિંહ મહેતા ભોળાનાથ દર્શન કરી લઈએ તમે પણ. તો મિત્રો લાલો પિક્ચર તમે જોશો તમને ખબર હશે કે આ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને 52 વખત કર્મ કરેલું છે. કેટલા નાથજી? તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જોવા માટે. ટોટલી બધા પ્રાણીઓ હું તમને બતાવું. વ્લોગમાં જોતા રહી ગયો આખો વ્લોગ. સૌથી પહેલા આ હંસ કહેવાય ને મિત્રો. જોવા રહ્યા હંસ છેવડા મોટા હંસ યાર. હતો વાહ હંસની ચોચ જુઓ ખાલી.
અરે હંસ આપડે આમ પેલા આગળ હુઆ એ અલગ હ? કોક નવાય એ આ જાનવરનું નામ હું હ? ઘોડો ના કહેવાય યાર તમે જબરજસ્ત જનાવર યાર હોય કંતો આ લોકેશન છે આપડે પ્રાણી સંગ્રહાલય ની હજુ તો ઘણા સિંહ બી બતાવવાનો છે તમે જોતા રહો અને કહેવાય સફેદ કાંકણ સર શું કહેવાય યાર કાંકણ સાર હ બરોબર જોઈ લો કોકરોચ છે ને યાર પક્ષીઓ છે એટલે મેન નાકામાં બધા પક્ષીઓ રાખ્યો છે અને આગળ જશું એટલે મોટા મોટા જનાવર આવશું મિત્રો બ્લોગ જોતા હું બતાવું તમને હાલો મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ચોમાચીડીઓ છે જો ચોમાચીડીઓ દેખાય તમને કેટલો બધો ચોમાચીડીઓ કેટલો ચોમાચીડીઓ જો તમે બધું ચોમાચીડીઓથી ભરેલું ઝાડ આપણે જઈએ આગળ બ્લોગમાં બનાવો હું તમને બધા જનાવર બતાવી દઉં આજ તો જો આમાં બ્લેક સ્વાન એટલે કે આ તરું આપડે બતક ટાઈપ આવે જો આ રિફ્લેક્શન પડે ને એટલે આવું થાય અરે બ્લેક સ્વાન અને અરે આપડા બાજ બાજ તો તમે જો કે જોયા જ હશી પણ આપણે બતાવી દઈએ આ બેઠો બાજ જુઓ ઈગલ તડકા બેઠો અંદર બેઠા આપણે તડકાનું રિફ્લેક્શન ના લીધે દેખાતું નથી બને હું બતાવી દઉં બધે બધું આપણા હોમની સાઈડ હતું સ જો મિત્રો હાલ તો બધા પક્ષીઓ છે સી ટાઈમ લેવર આવશે મિત્રો પક્ષીઓ જુઓ મીઠું મીઠું આવ્યો પોપટ આવ્યો પોપટ મિત્રો જો પોપટ આવ્યો તેની બાજુ દેખાશે મિત્રો જો પોપટ અરે આ તો આપડે બધું ઘેર ગોમડે જોઈ લઈએ યાર અરે પોપટ ખાસા હતા પોપટ છે તો મિત્રો આપણા સિંહ જોવા આવી ગયા છીએ આ બેઠા સિંહ જુઓ એક પેલી બાજુ ઉભી રે હું આવ્યો ચો મિત્રો આ સિંહ ચો બેઠો આ બેઠા જો સિંહ તેની અંદર પૂરેલા આપણા એશિયામાં ખાલી એકલા જ જોવા મળે આપણા ગીરના જંગલોમાં આ પૂરેલા છે તો મિત્રો જો આપડે વાઘ આટલા છે આ વાઘ જુઓ એ કારણ એક પણ પાછળ બેઠો છે તમે દેખાતો છે કા એક તો પણ ફરસ એ બંને બતાવું તમને પેલા જોઈ લો આ વાઘ એકદમ બેહી રહ્યા છે સોનથી અને એક વાઘ ફરી બાદ ફરી રહ્યો છે આવલી ખસી જાય જેટલી પબ્લિક વાઘને જોવા માટે ઉભી થયેલી જોવા આવે છે આટલે જગું જો મિત્રો એક વાઘ આવ્યો વાઘ આ વાઘ નહીં લાગતું વાઘ ની કેવું કેવાય લેડી લેડી વાઘ ને એવું કેવાય આમ જોરદાર ને પંજુ જો ને પંજુ કેટલું મોટું હોય મિત્રો આ વાઘોમાં આટલે જઈએ તો એમ થાય કે 12 વર્ષ હાલત થાય મારી તો તારા વ્લોગમાં બધા જનાવર બતાવું હું તમને તો મિત્રો જો આવ્યો આપણો દીપડો અંદર બે દીપડા સુઈ રહ્યા છે હાડા ભરેલું શરીર લઈ જો મિત્રો નોટિસ ના વાંચ્યું કોઈને કોઈ જનાવરને હેરાન કરવું નહીં એવું લખેલું આપણે દીપડા એટલા શાંતિ સુઈ રહ્યા છે આપણે અમને ઊંઘવા દઈએ અને મરતા ફરતા કેવું મસ્ત લાગે જોઈએ તો નહીં મિત્રો કોમેન્ટ કરજો તમારા બ્લોગમાં મજા આવતી હોય તો તમારું ફેવરેટ જનાવર કયું છે કહેજો આપણે અંદર લીધું કે લીધું મને નહીં ખબર પણ કહેજો કોમેન્ટમાં મિત્રો આ વાઘ કેટલો નજીક છે જોયા એક તો અકન જશે ને જઈને પાછો આટલા આવશે આવશે પાછું તો દેખો આટલા આવ્યો પેલી બાદ જતો રહ્યો યાર આ પરિક્રમા કરી एक वाग तो आरसुन जे हुई हे शेर कभी घास नहीं खाता घास खाया
મિત્રો જુઓ વાઘ છે કાટલા આપડે મોટા આગળ વાઘ જુઓ આપણા એના વચ્ચે બહુ અંતર નહીં યાર બહુ 5 ફૂટ હશે મિત્રો આ રહી આપણા જંગલી બિલાડી નોર્મલ બિલાડી જેવી ઈચ્છા है જો દેખાતી હોય તો આ હુઈ રહી નેચર અને એક આ ઉપર હુઈ રહી છે આ બધો જનાવર ઊંઘેલો છે મને કોમેન્ટમાં કહેજો તમે પણ હજુ કે આપણે ઘણું ફરવાનું બાકી છે લોકો મને હું તમને બધું બતાવવા જ તો મિત્રો આ જો મગર આપણે જોઈને એવું લાગે છે કે મૂર્તિ હોય છે પણ ઓરિજિનલ મગર છે આરે એક અંદર આના અંદર તરેલો પડે મગર એક આટલા બે આર્યા બતાવું જોતા રહો મિત્રો બેબી મગર જોવો તમારે આ એકદમ નેન ચકડું બચ્ચી ઊંઘી રહ્યું છે આટલા જોવો મગરનું મિત્રો આ રહી આપણા ભો જોવો કેવી પડી છે પોસા હા પણ શું બધું હા પચકતા નેચર દેખાય ને પેલું વધરું ચાકડું નેચર માટીને પઈ ગયેલું ના ઉપર ને તો હાપ જ છું તો મિત્રો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આપણે જે નાગ દેવ કહીએ આ રહ્યો એક ઉપર પડ્યો રહ્યો પાછળ જેટલા અને શું નામ છે આ રહ્યો પડી મિત્રો મોટી પ્રજાતિના કાચંડા જુઓ આ ટાઈપના કાચંડા કેટલા બધા હોય હું તો કોઈ એક જ છે કેટલા બધા કાચંડા મિત્રો જોજો 8-10 કાચંડા અંદર ભરેલા પડશે મોટા મોટા મિત્રો લેટ્સ ગો ફોર અજગર આ ઊંઘેલા આપણે અજગર એક જ છે એક જ છે શીખાય એરી એટલા દેખાય પાયથન રોક પાયથન એટલે કે આપણો અજગર આગળ પાછું થોડું દોડવું પડશે જેમ બતાવું હું તમને મિત્રો આ આપણે શીતુડીઓ જુઓ આ અલગ ટાઈપની શીતુડીઓ છે આ રહ્યું આગળ શું છે આગળ શીતુડી જ છે એક બે હું આ ઊંઘી જુઓ આ ઊંચી ચકી મિત્રો જો ઝેબ્રા ચલો તાઈ ચાલ યસ હવે બોલતું હોય બધું હોય હમણાં હું કરું હમણાં તું હોય તો મ્યુટ રખાય કર માઈક લોક બડા हेलो उसको देखने चलो હા મિત્રો હરણ बोलियो પણ આ બહાર નીકળી કોઈ નુકસાન ના કરે કે દરેક માં બોલ્યો બકા જો મિત્રો જો શત્રુમુખ છે આટલા અંદર દેખાતો હોય તો આટલા બાર ફરા જુઓ એ બાર ફરે શત્રુમુખ અને ટોકણ આગળ એમને એડો પડે છે મોટો ને મોટો જો એડો મિત્રો હિપ્પોપોટેમસ જોવા આવીએ છીએ આપણે કેટલો મોટો આવ્યો તરબૂચની સાઈઝ જોવાની સાઈઝ જો એક જ છે આખા મિત્રો આપણા આટલા હરણ છે ચિત્તલ કહીએ હરણ છે જો આખો ઝુંડ બેઠું છે અને આરે આપણો રોજડો નીલગાય કહીએ તો મિત્રો બધે બધા જનાવર જોઈને હાલ બેઠા છીએ આટલા શાંતિ સોયલ વાયરો ખાવા માટે હવે આપણે નીકળવાનું છે બહાર ટૂંક જ સમયમાં તો આ જનાવર જોઈને તમને જે જનાવર ત્યારે ગમે મને કોમેન્ટ કહેજો કયું એનિમલ હતું આપણો વ્લોગ હજુ ચાલુ જ છે ઘણું બધું ફરવાનું છે ગિરનારમાં આપણે જોતા રહેજો તો મિત્રો આપણે ખાવા માટે બેસી જઈએ જોવા મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢની બજારમાં ખરીદી કરવા માટે આ દેખાય આખી જુનાગઢની બજાર આપણે ખરીદી કરે છે આપણે પોણી તો મિત્રો હોદના વાગે 5:30 હાલ આપણા ગીરના નેચર છીએ આપણે જે રોકાણ હતા એકણ હવે નક્કી થયું છે કે આપણું એકણ રાત રોકાવાનું એટલે રાત રોકાવા નહીં ખાવાનું એકણ છે એકણ ખાઈને રાતે નીકળી છે ખાઈ સીધા ચોટીલા ગબ્બર તો બંધ થઈ જશે પણ નેચર મંદિર ખુલ્લું છે એકણ દર્શન કરી નીતિ સીધા કરે
તો મિત્રો આપણે હેડે છીએ વળી જુનાગઢ થી હવે ચોટીલા બાજુ જો અંદર મને બેસી ગયો છું. તો મિત્રો રાતના વાગે છે 12:30 ને આપણે આવીએ છીએ ચોટીલા હાલ રાતે. આપણો ખબર હાલ બંધ છે રસ્તો. આપણો નસીબ થોડો ખરાબ કે આપણો પેલું મંદિર આપણે જે નેચર હોય માતાજીનું એ પણ બંધ છે પણ વાંધો નહીં. આપણી કુળદેવી છે તો આ કાં દર્શન કરી લઈએ પછી ને કરીએ. તો મિત્રો રાતના વાગે છે 12:30 ને ચોટીલા આપણે છેલ્લો દર્શન કરીને આપણો આ ટ્રીપ પૂરી કરીએ છીએ. આપણે તો આજનો બ્લોગ આટલો પૂરો કરીએ. મળશું કાલથી આપણે બોટલા પહોંચી કાલના બ્લોગમાં. તો જય માતાજી, જય રામ.